જય શ્રી કૃષ્ણ. ઉદાહરણ જે મહાકવિ પ્રેમાનંદ દ્વારા રચિત કાવ્ય છે, જેમાં કુલ 93 કડવાઓ છે. આ કાવ્યની રજૂઆત ખૂબ જ સરસ રીતે પ્રેમાનંદે ગુજરાતી છંદોમાં કરી છે અને ચૈત્ર માસ દરમિયાન ઉદાહરણ વાંચવાના કે સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં અલોણા કરીને ઉદાહરણ સાંભળવાથી બીમારીઓ દૂર રહે છે, ભૂત બાધાઓ દૂર થાય છે. અને ઉદાહરણની કથામાં આગળ વારંવાર સંભળાવવામાં આવ્યું છે કે ઉદાહરણ એ જ ઉદાહરણ છે જેને કથારૂપે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની મોક્ષ પ્રાપ્તિ માટે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં સંભળાવી રહ્યા છે. અને આ ઉદાહરણનો આજે આપણે છેલ્લો ભાગ સાંભળીશું. આ કથાના આગળના ભાગમાં આપણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું હરણ કરી ચિત્રલેખાએ પોતાની સખી ઓખાની સહાયતા કરી હતી. ત્યારબાદ ઓખાના પ્રેમ ભર્યા વ્યવહારથી અનિરુદ્ધ પણ ઓખાના મોહમાં બધું જ ભૂલી ગયો હતો. આ પ્રકારે ઓખા અને અનિરુદ્ધના 2 વાર લગ્ન થઈ ગયા, જેમાં એક વખત ઓખાના સ્વપ્નમાં અને બીજી વાર ઓખાના મહેલના ઝરૂખામાં. આ વાતની જાણ જ્યારે બાણાસુરને થઈ ત્યારે તેણે અનિરુદ્ધને બંદી બનાવ્યો અને તેના પર ખૂબ જ અત્યાચારો કરવા લાગ્યો. હવે આ વાતની જાણ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને કરી અને આ સાંભળતા શ્રી કૃષ્ણએ અનિરુદ્ધને છોડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. હવે આજે આપણે સાંભળીશું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પૌત્ર અનિરુદ્ધને કઈ રીતે છોડાવશે. અને ઓખાહરણના આ છેલ્લા ભાગમાં આપણે જોઈશું કે હર અને હરિ કઈ રીતે એકબીજાની સામે ઊભા રહે છે. આ કથામાં હર અને હરિના યુદ્ધની કથા પણ સુંદર રીતે જોડાયેલી છે, જે એકબીજાના પૂરક હોવા છતાં એકબીજા સાથે યુદ્ધ શા માટે કરશે તે આપણે જાણીશું. તો ચાલો હવે આજના ઉદાહરણના અંતિમ ભાગની શરૂઆત કરીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તે જ ક્ષણે ગરુડરાજને બોલાવ્યા અને તેમને પૂછ્યું કે તમે કેટલો ભાર ઝીલી શકો છો. ત્યારે ગરુડરાજ બોલ્યા કે તમે જ સર્વશક્તિમાન છો, તમારી કૃપાથી હું તમારું વાહન છું. જેથી 56 કોટી જાદવો સાથે પૂરી દ્વારકા નગરીની પ્રજા મારા પર સવાર થઈ જાય તો પણ મને આંચકો નહીં આવી શકે. 86 જોજનની મારી પાંખો છે અને 3 જોજનની મારી ચાંચ છે. આ સાંભળી પૂરી દ્વારકા નગરી સાથે શ્રી ગોવિંદ ગરુડરાજ પર સવાર થયા અને પાંખો જોરથી ફફડાવતા ગરુડરાજ આકાશમાં ઉડવા લાગ્યા અને તરત જ સોનિતપુરના પાદરે પહોંચી ગયા. શ્રી કૃષ્ણની આજ્ઞા લઈ ગરુડરાજે નદીમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી અનિરુદ્ધના કારાવાસે પહોંચ્યા. ત્યાં અગ્નિને તે પાણીથી ઓલવી દીધી અને ત્યાર પછી સર્પોને એક પછી એક ગળવા લાગ્યા. તેમાં મોટા ભાતના સર્પ હતા, તેના 2 ભાગ કરવા લાગ્યા. આ પ્રકારે ચોકીદારોને પણ માર્યા અને અનિરુદ્ધને શ્રી કૃષ્ણના નિવાસ સ્થાન પર કે જે સોનિતપુરના પાદરે હતું ત્યાં લઈ આવ્યા. ત્યાર પછી અનિરુદ્ધને જોઈ બધાના જીવોમાં જીવ આવ્યો, બધાના હૃદયમાં ટાઢક પહોંચી. અનિરુદ્ધના ઘાવોનો ઉપચાર થયો. ત્યાર પછી અનિરુદ્ધ ફરી પાછા સાજા નરવા થઈ ગયા. અનિરુદ્ધને સાજા થયેલા જોઈને બધાની રાહત થઈ અને આ ગંભીર વાતાવરણમાં થોડી હળવાશ થવા લાગી. ત્યાર પછી અક્રૂરજી અને ઔદ્ધવજી હસી ઠઠોલી કરતા બોલ્યા, અરે ભલા એકલો તો કઈ પરણવા જવાય, અમે પણ તારી સાથે જનિયા બનીને આવેત ને. તારા દાદા શ્રી કૃષ્ણએ તો નરકાસુરને મારીને 16,000 કન્યાઓને પરણ્યા હતા. તેનો પૌત્ર થઈને તું એકને પણ ન પરણી શક્યો. તે રૂડીનાને દ્વારકા લઈ આવી હતી. આપણા કુળમાં તો ચાલ્યું જ આવ્યું છે. હવે આ સાંભળી અનિરુદ્ધ થોડો શરમાયો. આ સાંભળી દ્વારકાધીશ હસતા હસતા બોલ્યા, આવી શિખામણો આપો છો બાળકને? આવી શિખામણો આપશો તો દ્વારકા મૂકવું પડશે. આ રીતે વાતચીતમાં રાત પસાર થઈ ગઈ અને સવાર પડતા જ ભગવાન શ્રી કૃષ્ણએ સોનિતપુરમાં બાણાસુરની પુત્રી સાથે અનિરુદ્ધના લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. સાથે એ પણ કહેવડાવ્યું, જો પોતાની પુત્રીને નહીં પરણાવે તો યુદ્ધ માટે તૈયાર રહેજો. આ સાંભળી બાણાસુર ક્રોધિત થયો અને નેત્રોમાં અગ્નિની જ્વાળા બળવા લાગી અને બોલ્યો કે જાદવ કુળમાં હું મારી પુત્રી નહીં પરણાવું. ગોકુળમાં ગાયો ચરાવનારને આજે હું જીવતો નહીં મૂકું. આમ કહી તેણે પોતાની અતિ શક્તિશાળી બળવાન સૈનિકોની ટુકડી અસ્ત્ર-શસ્ત્ર સાથે ગદા, ઘોડા, ખડક, ફરસી સહિત હાથી ઘોડા પર સવાર થઈ મોકલી દીધી. હવે સૈનિકો પોતાના હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈને ઘોડા પર સવાર થઈ જોર જોરથી બૂમો બરાડા પાડતા પાડતા ત્યાં આવી પહોંચ્યા. હવે જાદવ સેના પણ પોતાના શસ્ત્રો સાથે તૈયાર હતી. આ પ્રકારે ઘમાસાન યુદ્ધ શરૂ થયું અને યુદ્ધમાં જાદવ સેનાએ એક એક કરીને બાણાસુરના સૈનિકોનો નાશ કરી નાખ્યો. લોહીની નદીઓ વહેવા લાગી. ત્યાર પછી બાણાસુરના બધા સૈનિકોને મારી ભગવાન જાદવ સેનાની સાથે પાછા ફર્યા અને શંખનાદ કર્યો. આ પંચજન્ય શંખ જે વિકરાળ રીપુ દૈત્યનો વધ કરી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પંચજન્ય શંખ તરીકે સ્વીકાર કર્યો હતો. એ શંખનાદ સાંભળીને અનિરુદ્ધ હરખાયા. તેમણે વિચાર્યું કે હવે આ બધા બંધનોમાંથી મુક્ત થઈને તે બંને એક થઈ જશે. શંખનાદ સાંભળીને પ્રદ્યુમ્નને બધા જાદવ સેના સાથે યુદ્ધની તૈયારી કરવાનો શરૂઆત કરી દીધી. આ બાજુ બાણાસુરની સેના પણ તૈયાર થઈ. આ પ્રકારે યુદ્ધની બધી તૈયારીઓ સાથે બાણાસુર રથ પર સવાર થઈ સૈન્ય સાથે પાદરે આવી પહોંચ્યો.
જાણે સૈનિકોનું પૂર આવ્યું હોય તેમ જાદવોને મારો, તેમ બોલતા બોલતા ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા. તેના ચાલવાથી ધરતી ધ્રુજે તેવા બાણાસુરના બળથી સૃષ્ટિમાં ઉથલપાથલ થવા લાગી અને તે બળશાળી બાણાસુર ગર્જના કરવા લાગ્યો. ત્યારે સાતેય પાતાળ બ્રહ્મલોક સુધી તેનો સ્વર ગુંજવા લાગ્યો. આમ ગર્જના કરીને શ્રીકૃષ્ણને સાથ કર્યો. ત્યારે ગરુડ પર સવાર થઈ શ્રીકૃષ્ણ આવ્યા અને તે જોઈ બાણાસુર બોલ્યો, આજે તો હું તને જીવિત નહીં જવા દઉં. મારી પુત્રીને કપટથી પરણ્યો તારો પુત્ર. આવું શરમજનક કાર્ય કર્યું છે, છતાં તું અહીં યુદ્ધ કરવા આવ્યો છે. ત્યારે ભગવાન હસીને બોલ્યા કે હું અહીં યુદ્ધ કરવા નથી આવ્યો, હું તો અહીં મારા પૌત્રની જાન લઈને આવ્યો છું. વિધાતાએ આ બંનેના લેખ લખ્યા છે, તો વરકન્યાના બંધનો છોડી તારી પુત્રીને મારા પૌત્ર સાથે પરણાવી દે. આ સાંભળી બાણાસુર બોલ્યો, તારા સાથે સંબંધ શેનો બંધાય? અરે ઓ ગોવાળિયા, પહેરામણી પણ એવી આપીશ જેથી સૌને યમપુરી દેખાશે. આ પ્રકારે બાણાસુરને વ્યંગ કરતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ હથિયાર ઉઠાવ્યા અને ભગવાન અને બાણાસુર વચ્ચે ઘમાસાન યુદ્ધ શરૂ થઈ ગયું. આ પ્રકારે જાદવસેના બાણાસુરની ઉપર હાવી થઈ ગઈ અને બાણાસુરની સેના પર ભારે પડવા લાગી. જાદવસેનાએ એક એક કરી સામે બધા સૈનિકોને મારવા લાગ્યા. આ જોઈ બાણાસુર અકળાયો અને ભગવાન શ્રી કૃષ્ણને અપશબ્દ બોલવા લાગ્યો. તેણે કહ્યું કે તું તો ગાયોનો ચરાવનારો છે, તું તો નીચ જાતનો ગોવાળિયો છે, તું શું મારી સામે ટકવાનો છે? મારાથી તો દેવતાઓ પણ ધ્રુજે છે. આ સાંભળી દીનદયાળુ કોપાયમાન થયા અને બાણાસુરના હાથ કાપી નાખ્યા. તેથી બાણાસુરના શરીરથી રુધિરની ધારા વહેવા લાગી અને તે નિરાશ થઈ ગયો. હવે મહાદેવજી દ્વારા આપવામાં આવેલા હજારો હાથો કપાઈ ગયા હોવાથી તે કૈલાસ પર પહોંચ્યો અને બાણાસુરની આવી હાલત જોઈને મહાદેવજીને ક્રોધ આવ્યો. ત્યાર પછી પોતાના પરમ ભક્તની આવી હાલત જોઈ તેમણે હાથમાં ત્રિશૂળ ઉઠાવ્યું અને નંદી પર સવાર થઈ શિવજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા રણભૂમિમાં ઉતર્યા. શિવજી નંદી પર સવાર પોતાની સાથે ડાકણો, ભૂતો, પિશાચો તેમજ પોતાના ગણોને સાથે લઈ યુદ્ધ મેદાનમાં આવી પહોંચ્યા. આ જોઈ શ્રી કૃષ્ણએ ઋતવર્માને કહ્યું કે મહાદેવજીને સમજાવો. આ સાંભળીને મહાદેવજીએ કહ્યું કે મારા ભક્તના હાથ કાપ્યા, તેને અધમરો કર્યો છે, તેથી હું કેમ પાછો જાઉં? આમ કહી શ્રીજીએ ત્રિશૂળ ઉપાડી શ્રી કૃષ્ણ પર પ્રહાર કર્યો. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. આ પ્રકારે બંનેના સામે સામે આવવાથી અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થવા લાગી. આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. શિવજીના ગણો અને જાદવ સૈનિકો વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું, જેમાં તાવ જે શિવજીનો ગણ છે તેણે પોતાના રોગોના પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. તેથી જાદવ સેના ભાગવા લાગી. આ જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ તાવને બાંધીને શીશ કાપવા પ્રહાર કર્યો. ત્યારે તાવે પ્રહારથી બચવા માટે તેમને વચન આપ્યું કે જે ઓખાહરણ સાંભળશે તેના જન્મમાં પણ હું નહીં દેખાઉં. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે જે ઓખાહરણ સાંભળશે તેને તો પજવીશ તો હું તને મારી નાખીશ, તારું માથું છેદી નાખીશ, તેમાં કોઈ સંદેહ નથી. આ પ્રકારે ઓખારણનું મહત્વ વધારતા આગળ પ્રેમાનંદજી કહે છે કે જેમાં કૈલાસપતિ શિવજી અને પ્રભુ શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ વધી ગયું હતું. બંનેમાંથી કોઈ પણ હાર પામે તેવું ન હતું. કોઈ વજ્રનો પ્રહાર કરી રહ્યું હતું તો સામે શ્રી ત્રિપુરારી મોહાસ્ત્ર મોકલી રહ્યા હતા. શિવજી નાગાસ્ત્ર મોકલે તો શ્રીહરિ ગરુડાસ્ત્ર મોકલે. જ્યારે શિવજી પર્વતાસ્ત્ર મોકલ્યું તો સામે પ્રભુએ વાવાસ્ત્ર મોકલ્યું. આ પ્રકારે અસુરોનો સામે સામે આવવાથી અગ્નિ વરસવા લાગી. આખાએ બ્રહ્માંડમાં પ્રલય આવવા લાગ્યો અને શેષનાગજી ડોલવા લાગ્યા. તેમના શેષ પર ધારણ કરેલી પૂરી પૃથ્વી પણ ડોલવા લાગી અને તેમના ભારથી ધ્રુજવા લાગી હતી. ત્યારે બ્રહ્માણીએ બ્રહ્માજીને કહ્યું કે તમે આનું સમાધાન કરો. શિવજી અને સામળિયા વચ્ચેના આ યુદ્ધને પૂર્ણ વિરામ કરવાનો કોઈ પ્રયાસ કરો, નહીતર બધું જ નષ્ટ થઈ જશે. ત્યારે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણને યુદ્ધને રોકવા માટે સ્વયં બ્રહ્માજીએ કંઈક વિચાર્યું અને બંનેને સમજાવ્યા કે તમે આ સૃષ્ટિના રક્ષકો છો. તમે બંને જો આવી રીતે લડશો તો આ બ્રહ્માંડનું શું થશે? આ વિરોધ મૂકીને ફરી એક થાવ. તમે તો એકબીજાના પૂરક છો. શિવજી વિના નારાયણ અને નારાયણ વિના શિવ અધૂરા છે. હવે આ યુદ્ધનો અંત લાવો. આ જ્ઞાનભર્યા વાક્ય સાંભળીને શિવજી અને શ્રી કૃષ્ણ ફરી ભેગા થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર પાછું લીધું અને શિવજીએ પણ પોતાનું ત્રિશૂળ પાછું ખેંચી લીધું. બ્રહ્માજીએ સમાધાન કરાવ્યું અને ફરી પૃથ્વીનું બધું શુભ થવા લાગ્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરને મારવા પ્રહાર કર્યો. ત્યારે શિવજીએ તેમને રોક્યા અને કહ્યું કે બાણાસુર તેમનો પરમ ભક્ત છે, તેને માફ કરી દો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પ્રભુ, હું તમારા નિવેદન સ્વીકાર કરું છું. હું જાણું છું કે તે તમારો પરમ ભક્ત છે અને આ બાણાસુર બલિરાજાનો પુત્ર પણ છે. તેથી તેને હું મારી શકું નહીં, કારણ કે એવું કરવાથી મારું વચન ભંગ થાય. પ્રહલાદ મહારાજને મેં વચન આપ્યું છે કે તેમના કુળમાં જે પણ જન્મ લેશે તેને હું કદી નહીં હણું. તેથી આ બાણાસુરને માર્યા વિના તેના ગર્વનો નાશ કરવા માત્ર તેના હાથ જ છેદ્યા છે અને માત્ર આ 4 હાથ રાખ્યા છે. આ રીતે ભગવાને બાણાસુરને જીવિત છોડી દીધું
અને ત્યાર પછી શિવજીએ બાણાસુરને કહ્યું કે તે તો વરદાન માંગ્યું હતું કે તારી સાથે લડી શકે તેવો કોઈ યોદ્ધા મને આપો, તારી સામે ટકી શકે અને તારી સાથે યુદ્ધ કરી શકે. તે યોદ્ધા બીજું કોઈ નહીં પરંતુ શ્રી કૃષ્ણ જ છે. તે તારા હજારો હાથના ગર્વમાં વરદાન માંગ્યું હતું, તેથી તે તારા હાથોને ખોઈ દીધા. ત્યારે બાણાસુરને ભાન થયું અને બોલ્યો કે અભિમાનમાં હાથ ગુમાવ્યા, હવે લડીશ તો જીવ પણ ગુમાવી દઈશ. પોતાના અભિમાનનું ભાન થતાં તેણે ભગવાનના શરણે આવી શીશ ઝુકાવી તેની પુત્રી પરણાવવા તૈયાર થઈ ગયો. આ પ્રકારે હર, હરિ અને બ્રહ્માજી ત્રણેય મળ્યા, જેથી બ્રહ્માજી, શ્રી હરિ, વિષ્ણુ અને શિવજી એક થવાથી દાનવોનું જોર તૂટ્યું અને બધા જ મન મળ્યા અને વાતાવરણ સુખમય થઈ ગયું. શિવજી અને શ્રી કૃષ્ણએ એકબીજાના ઘાવ પર મલમ લગાવ્યો, એકબીજાના ઘાવ પર હાથ ફેરવ્યો અને એકબીજાની બધી જ પીડાઓ દૂર થઈ ગઈ. આ પ્રકારે બધી જ પ્રસન્નતા ફેલાઈ ગઈ. ત્યાર પછી ગરુડરાજને દ્વારકા મોકલી શ્રી કૃષ્ણએ પોતાના પરિવારને બોલાવ્યા. 16 સહસ્ત્ર 100 સાથે 8 પ્રાણીઓને તેડાવી અને સમસ્ત પરિવાર સાથે ભગવાન શ્રી કૃષ્ણએ અનિરુદ્ધની જાન જોડી. પિયરથી માતા પાર્વતી આવ્યા, જેમણે વરરાજાને પીઠી ચોળી લગ્નની તૈયારીઓ કરાઈ. આ રીતે હરખમાં કોઈની નિંદ્રા પણ ના આવી. આ પ્રકારે હાથી ઘોડા શણગાર્યા અને જાનૈયાઓ પણ તૈયાર થયા. વરરાજાની માતાએ સોનેરી કોરવાળી સસુંબી સાડી ધારણ કરી હતી અને માથે મોળિયો પહેર્યો. ગણપતિ પૂજાયા. ત્યારબાદ વરરાજાને જાત જાતના દ્રવ્યોથી સ્નાન કરાવ્યું, ચળકતા વસ્ત્રો પહેરાવ્યા અને પગે સુંદર મોજડી પહેરાવી અને મણિયુક્ત મુગટ માથે શોભાયમાન થઈ રહ્યો હતો. કસ્તુરીથી તિલક કરાયું અને ત્યાર પછી કાળું ટપકું કરાયું, જેથી તેમને કોઈની નજર ના લાગે. આ પ્રકારે વરરાજાને શણગાર કરી તૈયાર કર્યા. હાથમાં શ્રીફળ આપી ઘોડી પર બેસાડી ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધની જાન લઈને ચાલ્યા. સુખદેવજી કહી રહ્યા છે કે શણગારેલી ઘોડી જેમનું નામ પંચકલ્યાણી છે, તેના પર બેસી અનિરુદ્ધ ઓખાબાઈને પરણવા ચાલ્યા. તેના હરખનો કોઈ પાર ન હતો. સિંદૂર શણગાર સજી ઘોડી પર સવાર અનિરુદ્ધને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. દેવ, દાનવ, માનવ બધા જ તેનાથી મોહિત થવા લાગ્યા. અનિરુદ્ધની જાનમાં સૌ જોડાયા. આગળ ઇન્દ્રદેવ હતા, જેમણે અનિરુદ્ધના શીશે છત્ર ધારણ કર્યું હતું. નારદજી વીણા વગાડી રહ્યા હતા અને ચંદ્રદેવ અને સૂર્યદેવ બંને સાથે ચાલી રહ્યા હતા. અને આગળ બ્રહ્માજી સ્વયં છે. અને આ જાન જોવા નગર તેમજ પરદેશના લોકોનું ટોળું ઉમચ્યું હતું. લુણવતી લુણ ઉતારી રહ્યા હતા. રામય દીવા સાથે લક્ષ્મીજી આગળ જઈ રહ્યા હતા. મંગળ ગીતો ગાતા ગાતા અનિરુદ્ધની જાન પહોંચી અને જાનનું સ્વાગત ફૂલોથી કરાયું. ત્યાર પછી અનિરુદ્ધની નજર ઉતારાવી. બાણાસુર તેમને પહોંચવા આવ્યા. અનિરુદ્ધ હવે માયકામાં પહોંચ્યા, જ્યારે બાણાસુરે તેમના ચરણ પખાર્યા અને ત્યાર પછી કન્યાદાન દેવાયું અને મંગળ ફેરા ફરાયા, કણસર ખવડાવ્યો અને પૂરા વિધિ વિધાન સાથે અનિરુદ્ધ અને ઓખાબાઈના ત્રીજી વાર લગ્ન બધાની હાજરીમાં થયા. ત્યાર પછી ઓખાબાઈની વિદાય થઈ રહી છે. રથના પૈડા શ્રીફળથી સિંચાઈ રહ્યા છે. ઓખાબાઈને તેના માતા પિતાએ ભાથું વાપ્યું અને સાથે શિખામણ પણ અપાઈ. સાસરિયામાં હળીમળીને રહેજો, ડાય થઈને રહેજો. આજ સુધી પિતા અને માતાની આજ્ઞા માની, હવે પતિની આજ્ઞાનું પાલન કરજો. હંમેશા વિનય અને સહનશીલતાથી વર્તજો. લગ્ન પછી તમારા પતિ એ જ તમારા સ્વામી છે. તેની સાથે સદા નમ્રતાથી વર્તજો. સાસરિયામાં બધા સાથે હળીમળીને રહેજો. કોઈની સાથે રીસ કે અણબનાવ ન રાખીશ. ભોજન મનથી બનાવજે. કોઈની વાતોમાં આવીને ઘરમાં કકળાટ કે કજ્જો ન કરીશ. હવે પતિના માતા પિતા પરિવાર એ જ તારો પરિવાર છે, તેથી બધા સાથે હળીમળીને પ્રેમથી રહેજો. આ પ્રકારે રીતિ રિવાજો પૂરા કરી ઓખાબાઈની વિદાય થઈ. ત્યાર પછી રિવાજો પૂરા કરી શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા અને ઓખાબાઈ અને અનિરુદ્ધ માટે નવું ભવન બનાવડાવ્યું. ત્યાર પછી એક સમયે શ્રી કૃષ્ણએ ઓખાબાઈને વરદાન માંગવા કહ્યું. તેથી તેમાં ઓખાએ પોતાના પિતા બાણાસુરને એક પુત્ર આપવા કહ્યું, જેથી બાણાસુરને એક પુત્ર પણ થયો, જે ગયાસુર નામે ઓળખાયો, જેણે તેનું રાજપાટ સંભાળ્યું. અને આ ગયા એ જ છે જ્યાં આપણે આપણા પિતૃઓનું તર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિતૃઓ સાથે આપણી સાથે પેઢીઓ તરી જાય છે. તો આ પ્રકારે ઓખાબાઈનો મહિમા સાંભળવાથી આપણો ભાવ સુધર્યો. ઓખાબાઈની કથા જે ખૂબ જ મંગળમય અને શુભકારી છે, જેના શ્રવણ માત્રથી શરીર તેમજ માનસિક દુઃખ તકલીફો દૂર થઈ જાય છે. તેમજ ઓખાબાઈને મા ઉમિયા તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મળેલા વરદાનથી જે કોઈ પણ આ કથા વાંચે છે કે સાંભળે છે, તેને કોઈ પણ બીમારીઓ, તાવ, ટાઢીઓ અંગે પણ નથી આવતો. તેમજ ભૂત બાધા દૂર થઈ જાય છે. આ ચૈત્ર માસ દરમિયાન અલણું કરીને, એટલે કે એક ટાઈમ મીઠું ન ખાઈને જો ઉપવાસ કરવામાં આવે તો બધી જ બીમારીઓ દૂર થાય છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં લીમડાની નવી કૂંપણો ફૂલનું સર્જન થાય છે, જેનું સેવન કરવાથી શરીરની નાની મોટી બીમારીઓ પણ નાશ થાય છે. તે જ રીતે આ ઓખારોનું શ્રવણ કરવાથી આપણી બધી જ બાધાઓ, દુઃખ, તકલીફો દૂર થઈ ભગવાન શ્રી કૃષ્ણ અને મા ઉમિયાનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે.
તો અમને આશા છે કે ઓખારણનું કથારૂપે વર્ણન કરવામાં આવેલો આ પ્રયાસ તમને સારો લાગ્યો હશે. ને જો તમને કથારૂપે વર્ણન કરવામાં આવેલું આ ઓખારણ સારું લાગ્યું હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ ઓખારણનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.